ભીતર બીજી નહીં વાત એને વાલી ગવલી વાત આ તું તો કેજે દિલની કાગડા આવી એક બેને ભાઈને વાત કરી હતી. એમ કહેવાય છે ઉછળી ગામનો મેર લાધવો એક વખત પોતાના હગાને બરાડીમાં મળવા ગયો હતો. એ હગા ખૂબ હારા હતા. તાણ કરી કરી મેર લાધવાને 3-4 દી રોક્યો. અને સમાજની અંદર સંસારની અંદર જો હગા હારા હોય તો જ જીવવાની મજા આવે. હો તો જ મજા આવે. વાહ વાહ. બાકી મોટા ભાગે હગા કેવા હોય જોન મોઢે રૂડા દાખવે અને એના દિલમાં રાખે દગા એ આવા હાથ બહુ મહગા એમને હામાય દઈશ મોઢે રૂડા દાખવે દિલમાં રાખે દગા આવા હાથે બહુમાં હગા અમને હામા દેશમાં હામડા. પણ આ તો મેરના હગા હતા. એ મેર લાધવાના હગા હતા. તાણ કરી કરી મેર લાધવાને 3-4 દી રોક્યો. કઈ વગાડવાનું નથી. અને એક દિવસ એ મેરે હગાની વિદાય લીધી. ચૈતર વૈશાખનો સમય હતો. આકાશમાંથી હુરજ દાદા અગ્નિવર હાવી રહ્યા હતા. ધરતી ધગી ગઈ હતી. એટલી ધગી ગઈ હતી કે મુઠ્ઠી ભરી અને જાહેર નાખો ને તો ધાણી ફૂટી જાય. હો આટલી ધરતી ધગી ગઈ હતી. અને એવા સમયમાં મેર લાધવાએ હગાની વિદાય લઈ અને પોતાના કુછડી ગામ ભણી અને ડગલા માંડ્યા. એ હાલતા 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 એમ કે છે રસ્તામાં કાટવાડા ગામનો પાદર આવ્યો. એ પાદરમાં ઘોડીએ કૂવો જોયો અને કૂવા તરફ વળી મેરને એમ થયું કે લાવ ઘોડીને તરસ લાગે છે પાણી પાટો. એ જ્યાં કૂવાને કાંઠે ગયો હતો ને ત્યાં એક 20 વર્ષના બેન પાણી ભરવા આવ્યા હતા. મેર લાધવાએ બહુ વિવેકથી કીધું કે બેન 2-4 ઘડા થાળામાં પાણી નાખીશ? એ બેને હા પાડી. 2-4 ઘડા થાળામાં પાણી નાખ્યું. ઘોડીએ પાણી પી લીધું. પછી અસવારને હાવર કરતી હોય કે હાલ હવે મેં પાણી પી લીધું છે. અને હાલતા પહેલા મેર લાધવાએ 5 રૂપિયા કાઢી બેનના પગમાં નાખ્યા કે લે બેન આ તારું મહેનતાણું. હું મેરનો દીકરો કોઈ દી કોઈને મફત મજૂરી ન કરાવ. અને જ્યાં એને બેન હામી નજર કરી ને તો બેનની આંખમાં બોર જેવડા આંગળા હતા. બેન ધ્રુસકે રોતી હતી. મેરે પૂછ્યું કે બેન હું કામ રોવા માંડી? તેથી કુવાન કાંઠે એ બેને જવાબ આપ્યો હતો કે વીરા મારા કાકાના કુટુંબમાં કે મારા મામાના મોહારમાં મારે ભાઈ નથી. અને આવો બેન એવો શબ્દ મેં તારે મોઢેથી પહેલી વાર સાંભળ્યો ને એટલે મારી આંખમાંથી આંહુડા આવી ગયા. વીરા મારા કાકાના કુટુંબમાં મામાના મોહારમાં મારે ભાઈ નથી. એ મેર ઘોડીથી હેઠો ઉતરી ગયો. લાંબો હાથ કરી કાંડું ધરીને કીધું કે લા બાંધ રાખડી અને આજ પછી કોઈને કહીશમાં કે મારે ભાઈ નથી. એ કુવાને કાંઠે બેને ભાઈને રાખડી બાંધી. એ પાણી ભરવા આવ્યા હતા ને 20 વર્ષના બેન. એ ચારણની દીકરી હતા અને આય જાહલ એનું નામ હતું. કાટવાડા ગામનો ચારણ ધાના ભેડા હતો. એના ઘરવાળા હતા. એ ધાના ભેડા ચારણની ઉંમર 45 વર્ષની હતી અને આય જાહલની ઉંમર 20 વર્ષની હતી. 25 વર્ષનો ફેર હતો. શું કામ? દાણા વેળા ચારણે પહેલા લગ્ન પુનસેરી નામની ચારણ હારે કર્યા હતા. પણ 45 વર્ષના વાણા વાઈ ગયા છતાં એના ઘરે સંતાન નહોતું.
એટલે વંશ વેલો ચાલુ રાખવા માટે એને બીજી વાર આ 20 વર્ષના નાના બાળ આ જાહલ આયે લગ્ન કર્યા બેને રાખ્યા હતા પણ જ્યારથી આ જાહલ પરણી કાટવાણા ગામમાં દાના ભેળાને ઘરે આવ્યા હતા ને ત્યારથી એની શોખ એની પહેલી પરિણેતર પુનશેરીની આંખમાં ઈર્ષાની અગ્નિ ઝરતી હતી 43 વર્ષની એની શોખ પુનશેરી આ 20 વર્ષના આ જાહલને હકથી રહેવા નહોતી દેતી ચારણને આ ખબર હતી એટલે એને બેને અલગ અલગ ખોડે રાખ્યા હતા આ બાજુ ઈ ચારણ બહાર ગામ ગયો છે અને એ બેન ઈ આય જાહલ કુંવર કાંઠે ઊભી ઈ બેનને એમ કહેતી હતી કે જો તું મારો ભાઈ હો ને તો આજ બેનના ગામના પાદરમાં આવ્યો છો વીરા જેમાં વગર જવાય વીરા એ બેનના ગામના પાદરમાં આવ્યો છો જેમાં વગર જવાય નહીં બેન લાદવો કે ના બેન જમવું નથી કે વીરા બેનના આંગણામાંથી ભાઈ ભીખો જાય ને બેનના ગામનું પાદર એ બેનનું આંગણું કહેવાય અને બેનના આંગણામાંથી ભાઈ ભીખો જાય ને તો બેનનું આંગણું લાગે તું જમવા ન આવે ને તો તને મારા હમ છે મેર કે બેન તારા હમ નહીં તોડાય ભાઈ લાવું ઘોડીથી હેઠો ઉતરી લગામ જાલી આ જાહલ આગળ હાલ્યા જતા હતા મેર એની પાછળ હાલ્યો જતો એ ઝાપામાં જાતા રહે તેની શોખનું ઘર આવતું હતું એ આ જોઈ ગઈ અને જેવું એને જોયું ને એવી આડો પાડોશની 4-5 બાયુને ભેળી કરી અને એ પુનશેરી આ જાહલની ભયંકર નિંદા કરવા માંડી કે આમ જો ચારણ બહાર ગામ ગયો છે અને આ પરપુરુષને પોતાને ઘરે લઈ જાય આમ જો હાલી જાય આ જાહલ તો સતી નારી હતા આંગણામાં ઢોલિયો ઢાળ્યો ખવાબણની કડાઈ પાથરી લીલાછમ બાજરાના રોટલા ઘીડા દહીં દૂધની તાહડીઓ પીરહી અને બાજુમાં ગઢિયા ગોળનું દડબું મૂકી પૂરા ભાવથી ભાઈને જમાયા અને ભાઈ ભાવ એ તો ઝૂંપડાની મજા છે હા એટલે આપણો કવિ કહે છે હાવ છે નાનો ને આપ જેવો આવકાર આશરોયનો હાવ છે નાનો ને આપ જેવો આવકાર રે એનો આપ જેવો આંગળા નથી એ ઉજળાય નાય આંગળા નથી ઉજળાય નાય ધલડા છે દરિયા બધું પડ્યું મકોક તો જાજો એના એ મહેમાન કે થાજો પાંડુ ખારાય પીર હૃદય પ્રેમ બિના પકવાન आज पांडु खाराय पीर हृदय प्रेम बिना पकवान रे ये तो प्रेम बिना पकवान આજનું મળ્યું અને આવતા દિની કરશે નહીં પરવા હજુ પડ્યું મકો તો જાજો હે નાય મહેમાન આવો ઝૂંપડાનો ભાવ અને જમી લીધા પછી જ્યાં મેર બહાર નીકળ્યો ને એટલી વારમાં તો એને 100 કે 20-25 બાયુને ભેળી કરી દીધી કે આમ જો ચારણને ઓરડામાં બહેન જમાડ્યો તો કેટલી બધી વાર થઈ આવી ભયંકર નિંદા કરતી હતી એ મેર આંગણામાં ઊભો બેનની વિદાય લેતો હતો અને એમ કહેતો હતો કે બેન તારે જ્યારે જરૂર પડે જેથી જરૂર પડે કાળી રાતે જરૂર પડે તેથી મને કુછડી ગામ જાણ કરજે હું તરત જ આવી જઈશ એ બેને ભાઈને મીઠડા લીધા
દહે આંગળીએ ટચાક્યા ફૂટા વળી પાછા મેળે 25 રૂપિયા કાઢી અને બેનના હાથમાં આપ્યા કે બેન બેનના ઘરનું એમનામ જમાય નહીં લે બેન કે બેનના ઘરનું એમનામ જમાય નહીં એ ઘોડી ઉપર અસવાર થઈ અને પોતાના ઉછળી ગામ ભણી રવાના થયો એ ઝાપાની બહાર નીકળી ગયો તો ને એ વખતે વિહેક બાયુએ હાહાન હિયારા કર્યા હતા હો આ બાજુ એ મેર ઘરે પોઈગો હશે કે નહીં પોઈગો હોય તા બાર ગામ ગયેલો થાકેલ પાકેલ ચારણ પોતાને ઘરે આવ્યો સ્વાભાવિક છે થાકેલ પાકેલ માણસ પેલું ઘરે આવતું હોય ને ત્યાં પેલા જાય પેલા એને પેલી પરણેતર નું ઘર આવતું હતું પુનસરી નું ઘર આવતું હતું પેલા ચારણ ત્યાં ગયો એ પુનસરી થાકેલ પાકેલ ચારણ ને પાણી પીવાનું પૂછતી નથી અને બાજુમાં બેહી અને ભયંકર નિંદા કરવા માંડી કે ચારણ ઘરે નો હોય ને એટલે ઘરમાં બાયડિયું ના રાજ આલે હા કે ધણી ઘરે નો હોય એટલે ઘરમાં બાયડિયું ના રાજ આલે ચારણ કે ચારણ તારી વાત મને નથી સમજાતી તું શું કહેવા માંગે છે કે ચારણ હમણે એક જુવાન ગયો તમારી જાહલે એને ઓયડામાં બેહીને જમાડ્યો તો ચારણ આપણા કલંકના કુળ આપણા ચારણના કુળ ઉપર કલંકના કાળા ડાઘ લગાય છે ચારણ એ જીવાડવાને લાયક નથી ચારણ એ જુવાનને ઓયડીમાં બેહીને જમાડ્યો તો આપણા ચારણના કુળ ઉપર કલંકના કાળા ડાઘ લગાડ્યા છે ચારણ એ જીવાડવાને લાયક નથી એક તો થાકી ગયો તો અને તપાવેલા તાંબાના પતરા જેવી લાલ ભૂમ ચારણની આંખો થઈ ગઈ એ કોયડો ટીંગાતો તો ની લઈ એને આય જાહલના ઘર ભરી નીકળા માંડ્યો આય જાહલ તો સતી નારી હતા ચારણને છેટોથી આવતા જોયો ને તો પાણીનો લોટો ભરી અને હામાં આયલા કે લ્યો ચારણ થાકી ગયા છો મોઢું ધોઈ અને પાણી પી લ્યો ચારણ દાઢમાંથી બોલ્યો કે વાહ ચારણ વાહ તારી વાણી તો બહુ મીઠી છે હો આ દહલ કે ચારણ જેવું હમણું મન છે જેવું હમણું દિલ છે ને એવી હમણી વાણી છે ચારણ કે તારું મન કેવું છે મને ક્યાં નથી ખબર એમ કરી અને જે કોયડો લાવ્યો તો મંડો આ જાહલના શરીર ઉપર વીંજવા 1 2 3 4 અને 5 કોયડાના ઘા કર્યા ને આ જાહલના શરીર ઉપરથી લોહીની શેડો ફૂટવા માંડી આ જાહલ ધ્રુજતા હાથ જોડીને કહે છે કે એ ચારણ તું મને હુકામ મારસ તું મને મારો વાંચતો કે ચારણ કે તને મારી નાખવી છે આ જાહલ કે ચારણ પતિ તો મારે મન પરમેશ્વર છે અને તારે આથે મરું ને તો મને મુક્તિ મળી જાય મને મોક્ષ મળી જાય પણ તું મને ઈ તો કે તું મને હુકામ મારસ આખું કાટવાના ગામ ભેડું થઈ ગયું ત્યાં તો બૈરાના ટોળામાંથી ધક્કા મારી કરી એની શોખ મોઢા આગળ આવી અને એટલું બોલી હતી કે ચારણ એને મારી નાખ જીવાડવાને લાયક નથી એની શોખના આટલા શબ્દો સાંભળ્યા ને તાય જાહલ આખી વાત કરી ગયા કે હા ચારણ મને હુકામ મારે આય જાહલ કે ચારણ એ તો કુછડી ગામનો મેર લાઢવો હતો ને ભાઈ સમજીને એને જમાડ્યો હતો ચારણ રેવા દે ગામનું સાંભળમાં એને ભાઈ સમજીને જમાડ્યો હતો ચારણ કે તારે ને ભાઈ બેનના સંબંધ હોય કે શું સંબંધ હોય મને શું ખબર આય જાહલ કે ચારણ એ મેરનો દીકરો હતો ને મેરના દીકરાના સપનામાં હલકું ઓહણ ન આવે અમારા ભાઈ બેનના ગંગાના નીર જેવા પવિત્ર સંબંધ ઉપર એ કલંકના કાળા ડાઘ લગાડમાં ચારણ કલંકના કાળા ડાઘ લગાડમાં ચારણ કે એવી સતીની દીકરી હોય તો સત બતાય આજ મારે તારું સત જોવું એ કોયડા વીજતો જાતો તો લોહીની શેડો ફૂટતી જાતી હતી હો આય જાહલથી સહન નહોતું થતું આય જાહલ કે રેવા દે ચારણ સત જોવામાં મજા નહીં એ માનતો નહોતો કોયડાના ઘા વીજતો જાતો તો અને પછી અખિલ બ્રહ્માંડનું સર્જન કરનાર મહાશક્તિ આદ્ય શક્તિને આય જાહલે આર્તનાદ કર્યો
કરનાર મહાશક્તિ આદ્યા શક્તિને આજ જાહલે આર્તનાદ કર્યો કે હે જગદંબાઓ, તમે ચારણની દીકરી છો ને હું ચારણની દીકરી છું. તો એક ચારણની દીકરી અને મેરના દીકરાના ભાઈ બહેનના ગંગાના નીર જેવા પવિત્ર સંબંધને આજ કલંકના કાળા ડાઘ લાગતા હોય તો જગદંબાઓ કાલ હવારે તમારા કોઈ નિવેદ નહીં કરે, તમારા ધૂપને દુહાડા બંધ થઈ જાય છે. આટલું કીધું ને તાઈ જાહલના શરીરમાં ધ્રુજારી આવી ગયો. જગદંબા જેવું રૂપ થઈ ગયું જાણે ગળધરા ધરાવાળી, માટલિયા ધરાવાળી, કાતણિયા ધરાવાળી, મમડિયાની દીકરી સાક્ષાત્કાર ખોડિયાર કાટવાના ગામમાં આવી હોય ને આવું જગદંબા જેવું રૂપ થઈ ગયું. જોતે પ્રલંબા જગદંબા આદ અંબા ઈશ્વરી વદંજળંબા તંદુબંબા હાસતંબા તું કરી હોતે હથાગ વીર હાક બાજે નાગ બમણી જગમાઈ પરચો દીઠ જાહર રાશિ આવડ રમણી મારી રાશિ આવડ રમણી. આવું આ જાહલનું જગદંબા જેવું રૂપ થઈ ગયું. જ્યાંથી લોહીની સાઈડ ફૂટતી હતી ત્યાંથી કંકુ ઝરવા માંડ્યો. કપાળમાંથી, કાનની બૂટમાંથી, ગાલમાંથી, આંગળીના ટેરવામાંથી કંકુ ઝરવા માંડ્યું. આખું કાટવાળા ગામ જખવાણું પડી ગયું. લાકડી પડે ને આ જાહરના પગમાં પડી ગયું કે માં તારે જોઈ માંગી લે, અમે દેવા તૈયાર છીએ પણ અમને હરાપ દઈશું. અત્યાર સુધી તમાશો જોતો અને હવે માફી માંગે છે કે માં તારે જોઈ માંગી લે, અમે દેવા તૈયાર છીએ પણ અમને હરાપ દઈશું. આ જાહલ કે તો મારું એક કામ કરો, હું કાગળ લખી આપું, એ મારા ભાઈ મેર લાધવાને કુશડી ગામ પગ તો કરો ને એને હાય બોલાવો. એ કાગળ લખ્યો, ઘોડેસવારને રવાના કર્યો અને આંગણામાં આવીને મેર બેઠો તો ને એના હાથમાં આપ્યો કાગળ ને એમાં લખ્યું તું જન સત ચડ્યું શરીર અને યદ ઘડી ઉભાય નહીં પણ મારી માયલા વીર તું તો વેલો આવે લાધવા અને હું સળગી સમુંદર માય આજી એકલ ઓલાણી નહીં અરે રે તું તો વેલો આવે લાધવા. સળગી સમુંદર માય સંસાર રૂપી સમુંદર, સળગી સમુંદર માય હું એકલ ઓલાણી નહીં કુછડિયા કુળ ભાણ તું વેલો આવી લાધવા. હે વીરા, આ તો સંસાર રૂપી સમુદ્રના તળિયેથી અંદરો અંદરથી ભભકેલી આગ છે વીરા, એ ખરે એમ નથી. તારે તારી બેનને સલેસિયાનું મળવું હોય અને કાંઈ કાપડું આપવું હોય તો વીરા વેલેરો આવજે. એ કાગળ વાંચી અને મેર બજારમાં ગયો. બેન માટે કાપડું, ચૂંદડી, કાંબી, કડલા, અણવટ, બીછિયા, ઘીના ઘડા, નાળાસરી, શ્રીફળ, અબીલ, ગલાલ અને કંકુ હાટમાં. આ બાજુ આ જાહલે મેરને ચારણને કહી દીધું કે ચારણ શમશાનમાં ચિતા ખડકાવો. ચારણ શમશાનમાં ચિતા ખડકાવો, હવે જીવતા હળગી જાવું છે. આ સંસારે અમારું સત જોયું અને અમારું સત જોયા પછી અમારે જીવાય નહીં. ચારણ અમારું સત જોયા પછી અમારે જીવાય નહીં. એ શમશાનમાં ચિતા ખડકાણી. આખું કાટવાડા ગામનું વાતાવરણ પલટાઈ ગયું. હાથમાં શ્રીફળ લઈ અને આય જાહલે શમશાન ભણી ડગલા માંડ્યા. ભક્તો ગુણગાન ગાતા હતા અને એ વખતે કાટવાડા ગામની બજાર અબીલ અને ગલાલથી રંગાતી જતી. એ સંઘ આગળ હાલ્યો અને એ ગામના આંધળા આવી આ જાહલના પગમાં પડીને એ વખતે એમ કહેતા હતા કે માં અમારે તારા દર્શન કરવા છે. કાટવાડા ગામના આંધળા આ જાહલના પગમાં પડી એમ કહેતા હતા કે માં અમારે
તારા દર્શન કરવા આવશે. ક્યાંય જાહલ આંધળા ઉપર હાથ મૂકતા હતા ને તેથી આંધળા દેખતા થઈ જતા. એ સંઘ આગળ હાલ્યો ત્યાં એક ચિત્ર હાલ માનવી આવી અને લાકડી પડે ને એમ આ જાહલના પગમાં પડી ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે માં, મારા ભાઈ દાના ભેળાએ સંતાન માટે તો તમારી હારે લગ્ન કર્યા હતા, એનો દેર હતો, માં એનો ઉદ્ધાર કરતા જાઓ. આ જાહલ કે ક્યાં છે મારી બેન પુનશેરી, એને આય નહીં આવો. હવની વાહે કાળું મોઢું લઈ ખંતાઈને ઊભી હતી, ચારણે ચોટલો ઝાલી અને આ જાહલના પગમાં ઘા કર્યો. આ જાહલ કે રહેવા દે, ચારણ એને મારીશ માં, રહેવા દે, ચારણ એને મારીશ માં. એની સોય ઉપર હાથ મૂકી અને આ જાહલ એટલું બોલ્યા હતા કે જા, તારે ઘરે 9 મહિના પછી દેવ જેવા દીકરાનો જન્મ થશે. અને ચારણને એમ કીધું હતું કે ચારણ, વંશ ચાલુ રાખો હોય ને તો ડેરવાવનું પાણી પીશ ના. આ જાહલ ડેરવાવ નામના હતા. ચારણ, તારે વંશ રાખવો હોય તો ડેરવાવનું પાણી પીશ માં, અને ડેરવાવનું પાણી પીધું તો તારી દીકરીએ દીવો નહીં. એ સંઘ આગળ હાલ્યો, શમશાનમાં પહોંચ્યો. ત્યાં તો મારતે ઘોડે મેર લાધવો પોતાની ઘરવાળી રૂપી મેરાણીને લઈને આવી પડ્યો. શમશાનમાં પહોંચ્યો સાહેબ, ત્યાં મેર પોતાની ઘરવાળી રૂપી મેરાણીને લઈ અને મારતે ઘોડે આવી પડ્યો. અને આવી બેન ને એમ કહેતો હતો કે બેન, મારા પાપીના પગલા તારે ઘરે છે, તારી આગળ સામે. બેન રહેવા દે, હું ના પાડતો તો મારે નથી જમવું. બેન તું સમજી નહીં, મારા પાપીના પગલા તારે ઘરે થયા, તારી આ દશા થઈ. આ જાહલ કે વીરા, તું પાપી નથી, તું તો ધર્મી છો, તું કર્મી છો. તું મારે આંગણે આવ્યો નથી તો 3 કુળનો ઉજરા કરીને હું હરણમાં જાઉં છું. વીરા ખાનો રે વીરા, તું પાપી નથી, તું તો ધર્મી છો. એ ભાઈને છાનો રાખ્યો. મેરે એમ કે છે, લે બેન, આ તારા માટે હું કાપડું લાવ્યો છું. આ જાહલ કે એમ નામ નથી જોતો. વીરા, આ જગત છે, તારું કાપડું એમ નામ લઈ લઉં અને પછી મારા વિયા ગયા પછી વાતો કરે કે એ તો થવાની હતી, થઈ ગઈ. બાકી એ બેન ભાઈ બેન નો સંબંધ હશે કે શું સંબંધ હશે આપણને શું ખબર. વીરા, આ જગતના ચોકમાં પૂરું પ્રમાણ આપી અને પછી તારું કાપડું લઉં, જેથી મારા વિયા ગયા પછી તારા કુળના છોકરાને કોઈ આંગળી નો ચીંધે. હા, કે મારા વિયા ગયા પછી તારા કુળના છોકરાને કોઈ આંગળી નો ચીંધે. વીરા, આ જગત છે. માં ભગવતી જગદંબા જાનકીને પણ નતો છોડ્યો. ધોબીએ ધોમંડને મારી તેને ફરિયાદ લઈ અને ધોબી આવ્યો તો એ વખતે રામચંદ્રને ધોબીએ પ્રશ્ન કર્યો હતો કે હું તમારા જેવો નથી, પરપુરુષ જે સ્ત્રીને લઈ જાય એને પાછી લઈ આવે, કે હું તમારા જેવો નથી. તેથી ત્રિલોકનો નાથ રામચંદ્ર ભગવાન જખવાણો બનીને એમ કહેતો હતો કે અમે જાનકીની લંકામાં અગ્નિ પરીક્ષા કરી છે પછી અહીં લાવ્યા છે. તો અયોધ્યાની એક બાજુની પ્રજા બોલી હતી કે કેને જોયું છે, અમે ક્યાં જોયું છે. અને બીજી બાજુ ઉભા હતા ને એને એમ કીધું કે વાંદરાએ જોયું છે. તો પશુ કહેવાય. તમારો ભાઈ હતો લક્ષ્મણ, એ તમારો પક્ષ લે. પશુએ જોયું છે, એ અમને થોડું સાચું માનીએ. કોને જોયું છે, અમે ક્યાં જોયું છે. રામચંદ્ર ભગવાને જગદંબા જાનકીનો પાછો ત્યાગ કર્યો. વીરા, જગત છે, આ જગતના ચોકમાં પૂરું પ્રમાણ આપી અને પછી તારું કાપડું. એટલું કહી
અને આ જાહલ અગ્નિની ચિતા ખડકાણી હતી ને એની ઉપર ચડી ગયા. તેથી અગ્નિ પ્રગટાવવામાં નહોતો આવ્યો, પણ અખિલ બ્રહ્માંડનું સર્જન કરનાર મહાશક્તિ આદ્ય શક્તિને આ જાહલે આર્તનાદ કર્યો, અંતરથી પુકાર કર્યો. મારી જય જગદંબા જોગણી અને જપું તિહારો જા એ મારી અખંડ તારા દીવડા બને એ તો પ્રગટ આપો યાર. આટલો જ્યાં પુકાર કર્યો ને ત્યાં તો ચરણની દહે દહ આંગળીમાંથી અગ્નિ પ્રગટ થયા. અગ્નિ પ્રગટાવવાનો તો આવ્યો, આ જાહલના ચરણમાંથી અગ્નિ પ્રગટ થઈ અને જોત જોતામાં તો ભયંકર અગ્નિની જ્વાળાઓ ફૂટી ઉઠી. આ જાહલના શરીરને અગ્નિ ભરડો લઈ ગઈ ને આ જાહલ દેખાતા બંધ થઈ. આ જાહલ અગ્નિની જ્વાળામાં દેખાતા બંધ થઈ ગયા અને પછી આખું કાટવાળા ગામ સાંભળે ને એમ અવાજ કર્યો કે વીરા લાગ હવે મને મારું કાપડું આપી દે. એ કાપડું લઈ અને મેર અગ્નિની ચિતા ઉપર ચડી ગયો. કાટ 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 કરતો અગ્નિની ચિતા ઉપર ચડી ગયો. હો જોત જોતામાં ભાઈ બહેન ના શરીરને અગ્નિ ભરડો લઈ ગઈ. ભાઈ બહેન દેખાતા બંધ થઈ ગયા. હા એટલી જ્વાળા હતી કે ભાઈ બહેન દેખાતા બંધ થઈ ગયા અને થોડી વાર પછી એ મેર કાપડું આપીને હેઠો ઉતર્યો હતો ને એ વખતે એના લુગડા ઉપર અગ્નિનો એક ડાઘ નહોતો. હા એના લુગડા ઉપર અગ્નિનો એક ડાઘ નહોતો થયો. અને આવી અને ધ્રુસકે રોતો તો કે મારી બેન સ્વર્ગે સિદ્ધ આવી જા, હવે મારે એની રાખો જોવાની રહી. એ અગ્નિ શાંત થયો, માત્ર અંગારા વધ્યા. પછી અંગારામાંથી અવાજ આવ્યો કે વીરા મારે હજી તને કાંઈક આપવું છે. મેર કે બેનને અપાય, બેનની પાસેથી લેવાય. આ જાહલ કે વીરા તારે ધન દોલત છે, છોકરા છૈયા છે, ઇજ્જત ને આબરૂ છે, મારે તને કોઈ વસ્તુ નથી આપવી, મારે તને વરદાન આપવું કે જા મારું વરદાન છે તારા કુળની અંદર કોઈ નીતિ નહીં ચૂકે. હા કે તારા કુળની અંદર કોઈ નીતિ નહીં ચૂકે. એટલે આપણો કવિ એમ કહે છે કે નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાત છે. સંત સતીના બેહના એ અમારા મલકની અમીરાત છે. ખડગ ધરણી ખડગ ખાંડા વિકરાળ મુછાળા વીર છે. સંત સતી અને સુરા તણી ગાંડી જને તાગીર છે. જય માતા.